નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી પણ વધુ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની આજરોજ 61મી વાર્ષિક સાધારણ સભા સાબર ડેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઈ ગઈ। સતત વિવાદોથી ઘેરાયેલા સાબર ડેરીના સત્તાધીશોએ બંને જિલ્લાના 3.5 લાખથી પણ વધુ પશુપાલકોના રોષ વચ્ચે યોજાયેલ આજની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેલ બંને જિલ્લાના દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓને કાળા કલરની બેગમાં કાજુ કતરી, ચવાણું, સેવ મમરા, બટાકા વેફર, મરચું, હળદર, ફરાળી ચેવડો, ઓર્ગેનિક ખાંડ, અમૂલ બ્રાન્ડનું ઘી, અમૂલ દૂધની બોટલ સહિતની કીટ એક બેગમાં આપવામાં આવી છે। એક તરફ બંને જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકોનો સાબર ડેરીના સંચાલકો, નિયામક મંડળ તેમજ સાબર ડેરીમાં કાચો માલ સપ્લાય કરતા પર પ્રાંતીય કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પશુપાલકોનો વ્યાપક રોષ છે। તેવામાં સાબર ડેરી સત્તાધીશો પર પ્રાંતીય કોન્ટ્રાક્ટરના જે રીતે પડીકા લઈને તાજા થયેલ છે તેમ આજરોજ સાબર ડેરી સત્તાધીશોએ પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકેલી હોય એમ પોતે કોન્ટ્રાક્ટરના કવર અને પડીકાથી તાજા થાય છે એમ ગ્રામ સ્તરની દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીના કાળા કલરની બેગમાં ખાણીપીણી અને ઘર વપરાશની ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવતા દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓ પણ અચંબિત થઈ ગયા છે। અધિકાંશ સેક્રેટરીઓ તેમજ ચેરમેનો આજરોજ સાબર ડેરીના કેમ્પસની બહાર નીકળતાની સાથે જ જાહેરમાં સાબર ડેરી નિયામક મંડળ સમક્ષ બળાપો ઠાલવીને કહી રહ્યા હતા કે વર્તમાન બોર્ડના સભ્યો 3.5 લાખ પશુપાલકોના મહેનતના અને પરસેવાના પૈસા તેમજ પરપ્રાંતીય કોન્ટ્રાક્ટરના આશીર્વાદથી કરોડો રૂપિયામાં આડોટતા થયા છે। ત્યારે હવે કોન્ટ્રાક્ટરના ઇશારે દૂધ મંડળીઓના ચેરમેન તેમજ સેક્રેટરીઓને પડીકા આપીને ખરીદવા નીકળ્યા છે। ટૂંકમાં સાબર ડેરીના નિયામક મંડળે બુદ્ધિનું દેવાળું ફૂંકેલ હોય તેમ આજરોજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને પણ 25-50 રૂપિયાના અમૂલ્યની વસ્તુઓને ભેટ સ્વરૂપે આપી લાલચવાનો પ્રયાસ કરતા બંને જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે। વાયરલ વિડીયોનું YNN ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી। Subscribe now and press the bell icon. Never miss an update.